એ ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ અને વાગ્યા 6:45. પપ્પા જો હાલ ઉઠ્યા. ગુડ મોર્નિંગ. આ બધી લાઈટો કરો. ગુડ મોર્નિંગ. હાલ ઉઠ્યા હા. મને નમસ્કાર સુબહ હાલ ઉઠે એટલે ઊંઘાય એટલે હોઈ ગયા વરસાદ પડે એસી ચાલુ હાલ 15 મિનિટમાં 2 મિનિટ ઉતરી જાય. હા હા હું સાચી જવા 2 મિનિટમાં તૈયાર થઈ જવા ના થવાય. થવાય ચમ ના થવાય. તો વરસાદ પડ્યો મજા આવી ગઈ. બધું પલાળી ના તે હાલના હાલ તો થોડી દેખાઈ જાય એટલો બધો. કેટલો હાથી છે હાથમાં કાંત ચકલા બધા આવીને બેઠા પોપટને. તો ચલો જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલ તો 12 ને 53 થઈ ગયા. આપણે ઘેર આવી ગયા લગભગ 12 વાગે પણ આવીએ ને આટલું જોઈને ફ્રેશ થયા. અહીંયા જમવાનું લગભગ બની ગયું છે. હે શું કરો બોન તમે? શું લાવે? શું કરવાનું? ચટણી બનાવો શેની? કેરી. કેરી ખાટી તઈ તો જઈએ રસોડામાં. રસોડામાં અહીંયા હજુ રોટલી કરવાની છે તો જમવાનું પતી ગયું. અહીંયા શાકભાજી લાવીને મૂકી. અહીંયા બેન છે કેરી ડુંગળી એના કેરી ડુંગળી ને બીજું બસ કોથમીર મરચાં લસણ નહીં ના હોય. તો જમવાનું થઈ ગયું તૈયાર. તો ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે. અને ચટણી બની જાય એટલે આપણે જમવા બેસીએ. અહીંયા શું બનાવ્યું જમવામાં? ચોળી બટેટા. ચોળી બટેટાની સબ્જી બનાવી છે અને કેરીની ચટણી અને રોટલી છાશ. તો ચલો પાણી આવી ગયું, છાશ આવી ગઈ. લેડો તમે તાણ હેડો તાણ. તો હવે અમે જમી લઈએ. તમે પણ ન જમ્યા તો જમી લો. હા ચોળી બટેટાની સબ્જી છે, રોટલી છે, છાશ છે. ચલો જમવા બેસી ગયા છીએ. તો હવે જમવાનો ટાઈમ થયો 1 વાગી ગયો. જમી લઈએ પછી મળીએ બ્લોગમાં. આગળ બ્લોગમાં બને રહે. તો ચટણી બનાવી દીધી અને હવે જમવા બેસી જઈએ. પપ્પાએ મમ્મીએ ચાલુ કરી દીધું અને આ ચટણી બનાવીએ કેરી ડુંગળી મરચાંની. આમ તો મરચું ના નાખવું હોય તો ચાલે પણ આ તો થોડી તીખાશ લાગે ને એટલી. કોથમીર નાખીને મસ્ત ફ્લેવર. તો ચાલો જમી લઈએ. સ્તુતિ અંદર કોમ કરાવે પહેલાં તો ના આવી ના અંદર ફ્લેવર પેલું કરો ને ઊંડો ઊંડો ગ્રેવીને પછી આવો ચાવો એટલે થોડો ફ્લેવર આવો એમ મસ્ત લાગે. વરસાદ બંધ થઈ ગયો ને પછી આયા અમે એટલે અમારે ટાઈમે જ બંધ થઈ ગયું તો આવવાના ટાઈમે સારું પલડું ના પડી. મજા આવે ખાવાનું. હા આપણે ખાતા નહીં પણ હા ખાધી. તો ચલો જમી લઈએ. ખાટી નહીં કેરી ના હવે ખાટી ના આવે. શરૂઆતમાં જ ખાટી આવે નહીં. કે બીજી લઈ લે 3-4 લાઈન મમ્મી લાઈ કોણ ચમચી એક જ કેરી એ ચોથી એ પડી ને બધી એક અંગાત થોડી બનાવી દેવાની. આમ તો બનાવી દેવાય. ના બગડી જાય પોણે છૂટો ફ્રીઝરમાં ના છૂટા. તો 6:45 થઈ ગયા. એમ કોઈ નહીં પપ્પા આવી ગયા ઓફિસથી. માથું ધોઈ એ બાલ ઓછા કર્યા માથું ધોઈ તો ના ધોઈએ તો વધારે થાય. કેવી વાત કરો. કાપી નાખ્યા 3 વર્ષ જે વસ્તુ થઈ એને 3 મિનિટમાં 3 સેકન્ડમાં આટલા વાળ વધ્યા હતા 3 વર્ષે 3 સેકન્ડમાં કાપી
તો એ તો કાપીએ ને એટલે વધે હ. ટોલી તો ના કર પછી આવો નહીં તો તો બપોરે કેમ સવારે થોડો વરસાદ પડે તો પછી વાદળાવાળું વાતાવરણ આજુ પોપટ આવ્યા હ. ખાવાનું બનાવવાનું મમ્મી ના પૂછતા મારે નહીં ખાવ તો લિસ્ટ બતાવીશ ખાવાનું બતાવજો. જે ના હોય એવું જ મારું ખાવાનું બનાવો તો ચલો જે મળીએ. બરાબર ને આપણો તો નોર્મલ ખાવાનું છે એટલે બહુ ચિંતા નહીં બરાબર. તો સવાર થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. ખાવું છે બનાવીએ એવો ભૂખ લાગી. ભાજી. ભાજી બનાવીએ, મરચાં હ, રોટલી હ, દૂધ હ. હું આમ બેસ કે થોડી ચમી બાજુ જઈને બેઠી. તો ભૂખ લાગી હ જબ્બર, ખાઈ લઈએ અને પછી હોઈ જઈએ થોડી વાર રહી નહીં. તો ચાલો વરસાદે તો બફારો કર્યો આવીને તો ચોપાઈ બફાર નહીં હવે તો ઠંડુ થઈ ગયું ઘરમાં તો પહેલા બફારો જે- લાગે હ. પેલા જેવું નતું તો આહા કોઈ એવું નહીં. હાલ ના ગરમી લાગી. બક્કર બતાવજે આવી બતાવજે ઘરે બે મશીનો તો આજના બ્લોગને કરીએ છીએ એમ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.